દુનિયાભરની 8 વિચિત્ર લગ્નની વિધિઓ જે તમને ચોંકાવી શકે છે. નંબર 1. એક એવો રિવાજ છે જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું ન હોય. આમાં વરરાજા કન્યાના પગ પર બાંધેલી રિબન મોં વડે ખોલે છે, જે રિવાજ ખૂબ જ ઓકવર્ડ લાગે છે, પરંતુ આ રિવાજ આજે પણ ચાલુ છે. નંબર 2. આ દેશમાં લગ્નમાં આવેલા મહેમાનોને માત્ર 5 બદામ ખવડાવીને સ્વાગત કરવામાં આવે છે. આ પછી લગ્નના અંતે બધા પોતપોતાના ઘરે પાછા ચાલ્યા જાય છે. ઇટલીમાં મંગળવાર અને શુક્રવારે લગ્ન નથી થતા. આપણા દેશમાં લગ્નમાં આવેલા મહેમાનોને આવકારવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, જે ઇટલીમાં કોઈ કોન્સેપ્ટ નથી. અહીંના લોકોની વિચારસરણી અલગ છે. તેમનું માનવું છે કે લગ્નમાં છોકરીવાળાએ કોઈના પર બિનજરૂરી રીતે પૈસા ખર્ચવા યોગ્ય નથી. નંબર 3. સાવરણી ઉછાળવી. આ પ્રથા અમેરિકાના દૂરના દક્ષિણ વિસ્તારોમાં શરૂ થઈ હતી. ગુલામી દરમિયાન નવા પરિણીત કાળા યુગલોને સાવરણી ઉપર કૂદવું પડતું હતું. તે તેના નવા જીવનમાં આગળ વધવાનું પ્રતીક મનાતું હતું. જોકે આ પ્રથા હવે લુપ્ત થઈ ગઈ છે. તેમ છતાં કેટલાક યુગલો હજુ પણ આ પરંપરાનું પાલન કરે છે, અનુસરે છે. નંબર 4. સ્વીડન. આ પરંપરા સાંભળીને તમે હસીને પાગલ થઈ જશો. જ્યારે કન્યા અને વરરાજા જમવા માટે ટેબલ પર બેસે છે અને તેમાંથી એક શૌચાલય જવા માટે 2 મિનિટ માટે પણ ઉઠે છે, ત્યારે બાકીના બધા લોકો એકલા બેઠેલા વર કે વરરાજાને ગમે તેટલું ચુંબન કરી શકે છે. નંબર 5. માનવ ગલીચા. ફ્રેન્ચ પોલિનેશિયાના માર્કેસાસ ટાપુઓમાં લગ્ન પૂરા થયા પછી કન્યાના સંબંધીઓએ એકબીજાની બાજુમાં ઊંધા સૂવું પડે છે. જમીનમાં મોઢું નીચું રાખીને સૂવું પડે છે. વર અને કન્યા પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ માનવ કાર્પેટની જેમ તેમની ઉપર ચાલે. નંબર 6. કન્યાનું અપહરણ. અહીં એક સંપૂર્ણપણે અવ્યવસ્થિત પરંપરા છે. કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનમાં લોકો કાજાલા કાંચોની પરંપરાને ખૂબ મહત્વ આપે છે. મતલબ એમ થાય કે એક યુવતીને લઈને ભાગી જવું. આ પરંપરા મુજબ જો કોઈ પુરુષ જે સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે તેનું બળજબરીથી અથવા સંમતિથી અપહરણ કરે છે અને તેને ઓછામાં ઓછા 2 થી 3 દિવસ સુધી પોતાની પાસે રાખે છે, તો તેને તેની પત્ની ઘોષિત કરી દેવામાં આવે છે, એક વિવાહિત મહિલાના સ્વીકૃતિના સંકેતના રૂપે. નંબર 7. મોંગોલિયાના કેટલાક આંતરિક પ્રદેશોમાં એક અનોખી પરંપરા છે, જેમાં વર અને કન્યા પાસે એક ઈંડું તોડવા માટે છરીનો ઉપયોગ કરાવવામાં આવે છે. આ પરંપરા અનુસાર જ્યાં સુધી ઈંડું બરાબર બહાર ન આવે ત્યાં સુધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવતી નથી. જો યોગ્ય રીતે ઈંડું ફૂટેલું જોવા ન મળે ત્યારે ઈંડું તોડીને બચ્ચું બહાર કાઢવા માટેની પ્રક્રિયા ચાલુ રહે છે. નંબર 8. રડવાનું. ચીનના તુજિયા વંશીય લઘુમતીમાં આ એક વિચિત્ર પરંપરા